મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજ જોબ અપડેટ પર. આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના ચેપ્ટર જોઈ ગયા હતા, જેમાં હવે ચેપ્ટર પહોંચ્યા છે 9નું પહેલું છે 9.1, જેમાં આપણે વાયુ ગુણવત્તાની વ્યવસ્થાપન, વાયુ પ્રદૂષકો, પછી જે નાના બધા આપણે જોયા હતા કે જે SO2 છે, NOx છે વગેરે, કે જેના કારણે આપણે ઇફેક્ટ થાય એના ઉત્સર્જનના માપદંડ હતા, હવાના ગુણવત્તા, તેની નિરીક્ષણ, તેના પ્રકાર, તેની પ્રક્રિયા, પછી પરિસરની હવાની ગુણવત્તા કેટલી હોવી જોઈએ વગેરે આપણે ડિટેલમાં આપણે લેક્ચરમાં જોઈ ગયા છીએ. જો તમે ન જોયું હોય તો પહેલાં પ્લેલિસ્ટ ઉપરથી વિઝિટ કરી લેજો, જેથી તમને MCQ જે છે એ સોલ્વ કરવા ઇઝી પડશે અને હેલ્પફુલ રહેશે. તો પહેલાં MCQ જોઈએ તો કે વાયુ પ્રદૂષણ મુખ્યત્વે ક્યાં થાય છે, તો કે ટ્રોપોસ્ફિયરમાં. આપણે યાદ રાખ્યું હતું ટ્રોસ મે થર્મો, એવી રીતના આખી સિક્વન્સ હોય. આ સૌથી પૃથ્વીની નજીકનું લેયર કયું આવે તો કે ટ્રોપોસ્ફિયર, પછી એની ઉપર સ્ટ્રેટોસ્ફિયર, એની ઉપર મેસોસ્ફિયર અને એની ઉપર થર્મોસ્ફિયર. વાયુ પ્રદૂષણનો મુખ્ય માનવ સર્જિત સ્ત્રોત કયો છે તો કે આન્સર આવશે બી, પરિવહન. SO2નો મુખ્ય સ્ત્રોત કયો છે તો કે કોલસોને સળગવું. NOx ક્યાંથી વધારે ઉત્પન્ન થાય છે તો કે હાઈ ટેમ્પરેચર દહનને કારણે. CO ગેસનું મુખ્ય આરોગ્ય અસર કયું છે તો કે રક્તમાં ઓક્સિજનનો અભાવ. SPMનો અર્થ શું થશે તો કે સસ્પેન્ડેડ પાર્ટિકલ મેટર. PM જ્યારે 2.5 કદનું હોય તો તેને શું કહેવામાં આવે છે? કદ તો તેનું કદ કેટલું હશે કણનું તો કે 2.5 માઇક્રોમીટર. જે પ્રદૂષક સેકન્ડરી પ્રદૂષક છે તે કયું છે તો કે ઓઝોન O3. સ્મોગનું મુખ્ય ઘટક કયું છે તો કે ઓઝોન. પછી છે ઇન્ડસ્ટ્રીયલ સ્મોક ક્યાંથી બનાવવામાં આવે છે તો કે SO2 પ્લસ ધુમાડો, કારણ કે આપણને ખબર છે ઇન્ડસ્ટ્રીમાં મેઇન જે વાયુ હશે કયો હશે SO2. ક્યારેક એમાં NO2 પ્લસ ધુમાડો હશે તો એ પણ આન્સર સાચો જ પડશે. પછી જોયું ફોટોકેમિકલ સ્મોક કઈ પ્રક્રિયા દ્વારા બને છે તો કે સૂર્યપ્રકાશ દ્વારા. HMUની હાજરીમાં ક્લોરિનેશનની પ્રક્રિયા દ્વારા બની શકે છે. PANનું પૂરું નામ શું થાય તો કે પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ. વાયુ પ્રદૂષકનું ઉદાહરણ કયું છે તો કે કાર્બન મોનોક્સાઇડ. પછી ગ્રીન હાઉસ ગેસ કયો છે? CO2. એકદમ ઇઝી ક્વેશ્ચન. એસિડ વરસાદનું કારણ કયો ગેસ છે તો આન્સર આવશે બી, NOx અને SO2. AQIનું પૂરું નામ શું છે તો એર ક્વોલિટી ઇન્ડેક્સ. PM10 છે મુખ્યત્વે ક્યાંથી ઉત્પન્ન થાય છે તો તેમાં આન્સર આવશે રોડની ધૂળ. પછી લેડ એટલે કે PB જે છે પ્રદૂષણ કયા સ્ત્રોતથી વધારે થાય છે? આપણને ખબર છે પેઇન્ટના કારણે થઈને. પછી વેપોર પ્રદૂષણ એટલે કે જે વેપર છે, સોલિડ હોય, પછી લિક્વિડ હોય, વેપર હોય, એ રીતે વેપર. એ પ્રદૂષણ મુખ્યત્વે કયું છે તો કે મર્ક્યુરી વેપર. CO2 વાયુમંડળમાં કેટલો સમય રહી શકે છે તો કે દાયકાઓ સુધી. એનો કોઈ નિશ્ચિત છે ટાઈમ પીરિયડ હોતો નથી. PM 2.5 જે છે 2 થી 5 એ કયા અંગ પર સૌથી વધુ અસર કરે છે? ફેફસા. આપણને ખબર છે. એનું રીઝન શું તો કે શ્વસનમાં નાના કણો છે એ વહ્યા જાય છે, જેથી કરી અને જે શ્વસન તંત્રના રોગો છે એને ઇફેક્ટ કરે છે. શ્વસન તંત્રના રોગો માટે થઈને ઓપ્શનમાં એક જ છે, કયું છે? ફેફસા. SO2 આંખમાં શું કરે છે તો કે પાણી લાવે છે. ઓઝોન મનુષ્યના કયા અંગ માટે હાનિકારક છે? શ્વસન તંત્ર. CO ઝેરનું મુખ્ય લક્ષણ કયું છે? આન્સર આવશે એ, માથાનો દુખાવો. કાર્બન મોનોક્સાઇડને વધારે કોન્ટેક્ટમાં રહેશે શું થશે? માથાના દુખાવાનું પ્રમાણ વધશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ PB એટલે કે લેડ કોને વધુ નુકસાન કરે છે તો કે બાળકોને. કેમ? એમની ઇમ્યુનિટી સિસ્ટમ જે છે એ નબળી હોય છે એટલા માટે. VOC છે એ શું અસર કરે છે એટલે કે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એ શું અસર કરે છે તો આન્સર આવશે સી, માથું ચક્કર આવે છે. નોઇઝ પોલ્યુશન કયા dBથી વધુ હાનિકારક હોય છે તો કે 80 dBથી વધારે હોય તો નુકસાનકારક હોય છે. પછી જોઈએ રેડન જે ગેસનો મુખ્ય સ્ત્રોત કયો છે તો કે જમીન. પછી બેસ્ટોસ કયા રોગ સાથે સંબંધિત છે તો કે કેન્સરથી. ઓઝોન ડિપ્લેશન કયા પદાર્થને કારણે થાય છે તો કે CFC, ક્લોરોફ્લોરોકાર્બન. પછી જોઈએ ડિપ્રેશનનો અર્થ શું થાય છે તો કે પ્રદૂષકોના પવનથી વહેવું. ડિસ્પર્સનનો અર્થ શું થાય છે? ડિસ્પર્સન એટલે કે પ્રદૂષકોનું પવનથી વહેવું. પછી ઇન્વર્ઝનમાં શું થાય છે તો કે પ્રદૂષક જમીનની નીચે રહે છે. પ્રાઇમરી પોલ્યુએન્ટ કયા છે? આન્સર આવશે સી, SO2. સેકન્ડરી પોલ્યુએન્ટ કયા છે તો આન્સર આવશે સી, સૂર્યપ્રકાશથી જે થાય છે તે. પછી ડ્રાય ડિપોઝિશન કયું છે? આન્સર આવશે સી, કણોથી જમીન પર પડાવ. વેટ ડિપોઝિશનમાં શું પડે છે તો આન્સર આવશે બી, એસિડિક વરસાદ. પછી રેસિડન્સ ટાઈમ સૌથી વધુ ક્યાં હોય છે તો ક્યાં માટે હોય છે તો કે આન્સર આવશે CO2, કાર્બન ડાયોક્સાઇડ. એટમોસ્ફેરિક રિએક્શનનું ઉદાહરણ કયું છે તો કે SO2માંથી H2SO4. પછી મિક્સિંગ હાઇટ
શું દર્શાવે છે? આન્સર આવશે બી, હવાની મિશ્રણનું ઊંચાઈ. પ્લમ પ્રવાહનું સામાન્ય સ્વરૂપ કયું હોય છે? તો કે લૂપિંગ. હાઈ વોલ્યુમ સલ્ફર શેનું સેમ્પલ લે છે? આન્સર આવશે બી, PM10. PM 2.5 જે છે એ સેમ્પલર કઈ પદ્ધતિથી કામ કરે છે? તો કે ગ્રેવિમેટ્રિક. એર સેમ્પલિંગ ફ્લો રેટનો એકમ શું હોય છે? આન્સર આવશે એ, લીટર પર મિનિટ. ગેસ સેમ્પલિંગ માટે કયું ઉપકરણ હોય છે? તો એમાં આવશે ઇમ્પનિગર. NOx વિશ્લેષણ માટે કઈ પદ્ધતિ હોય છે? આન્સર આવશે એ. SO2 વિશ્લેષણ માટે કઈ પદ્ધતિ છે? તો આન્સર આવશે સી, UV ફ્લોરોસેન્સ. ફ્લોરોસેન્સવાળું આપણે યુવીનું ડિટેલમાં બધા જે સ્પેક્ટ્રોસ્કોપી જોયું છે તેમાં આપણે જોયું છે ઇન ડિટેલ. ટોટલ સસ્પેન્ડેડ પાર્ટિકલ જે છે એ માટે શું વાપરવામાં આવે છે? આન્સર આવશે બી, હાઈ વોલ્યુમ સેમ્પલર. VOC માપવા માટે તો આન્સર આવશે એ, GC ગેસ ક્રોમેટોગ્રાફી યુઝફુલ છે. ડસ્ટફોલ જાર શું માપે છે? આન્સર આવશે સી, ધૂળનો પડાવો. પછી છે સ્ટેક મોનિટરિંગ ક્યારે થાય છે? આન્સર આવશે સી, ઉદ્યોગોની ચીમનીમાં. AQI કેટલા રંગોમાં દર્શાવવામાં આવે છે? આન્સર આવશે સી, 6. AQI 0થી 50 જેટલું માનવામાં આવે છે. તો કે કેવી ક્વોલિટી હશે? તો કે ગુડ ક્વોલિટી હશે. AQI 401થી 500 કયું લેવલ હોય છે? તો કે સર્વ. NAAQS કયા દેશની સ્ટાન્ડર્ડ છે? ભારતની. NAAQSમાં કયું પ્રદૂષક આવતું નથી? આન્સર આવશે સી, CO2. પછી એમ્બિયન્ટ એર ક્વોલિટી એટલે શું થશે? તો કે બાહ્ય હવા. H2S કયા ઉદ્યોગમાં સૌથી વધારે હોય છે? તો કે પેટ્રોકેમિકલ. H2S કેવો વાયુ છે? ઝેરી વાયુ છે, એકદમ સ્મેલ એમની ખરાબ આવે. એર પોલ્યુશન કંટ્રોલ ડિવાઇસ કયું નથી? આન્સર આવશે ડી, સેન્ટ્રીફ્યુગ. ESP શેનું નિયંત્રણ કરે છે? આન્સર આવશે બી, કણનું. પછી કેટેલિટિક કન્વર્ટર કયા વાહનમાં હોય છે? તો સ્કૂટર અથવા તો કારમાં હોય છે. બાયોફિલ્ટર કયા પ્રદૂષક માટે હોય છે? તો કે VOC, વેલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ માટે. પછી છે ફ્યુગેનેટ એમિશન ક્યાંથી આવે છે? આન્સર આવશે બી, ખાલી જગ્યાઓમાંથી. 93 સ્ટેક હાઇટ વધારવાનું મુખ્ય કારણ શું હોય? તો કે ડિસ્પર્શન વધારવું. 94 ક્વેશ્ચન, ઓઝોન લેયર કયા સ્તરમાં હોય છે? તો કે સ્ટ્રેટોસ્ફિયરમાં. ટ્રોસ, મેથ, થર્મો આપણે યાદ રાખ્યું હતું. સ્ટ્રેટોસ્ફિયર આવશે, એની ઉપર શું આયનોસ્ફિયર આવશે, જેની ઉપર આવશે થર્મોસ્ફિયર. થર્મોસ્ફિયર બધા કરતાં દૂરનું લેવલ છે પૃથ્વીની સપાટીથી, પરંતુ જ્યારે શૂન્યાવકાશથી નજીકની સપાટીનું કયું આવશે? તો કે થર્મોસ્ફિયર આવશે. AQIની સૌથી મુખ્ય પરિમાણ કયું છે? આન્સર આવશે એ, PM 2.5. ગ્રીન હાઉસ ઇફેક્ટ ક્યાંથી હોય છે? આન્સર આવશે બી, CO2. એસિડ રેઇનમાં pH કેટલું હોય છે? તો કે 5.6 કરતાં ઓછું. એસિડ છે એટલે હંમેશા 7 કરતાં ઓછું આવશે. હવે 7 કરતાં ઓછું વાળો એક જ ઓપ્શન છે એટલે આન્સર આવશે સી, 5 કરતાં ઓછું. મર્ક્યુરી મુખ્યત્વે ક્યાંથી વાયુમાં જાય છે? આન્સર આવશે સી, કોલસા પાવર પ્લાન્ટમાંથી. હેઝ છે એ શું દર્શાવે છે? તો કે આન્સર આવશે બી, પ્રકાશ સ્કેટરિંગ. લાસ્ટ ક્વેશ્ચન, વિચ પોલ્યુન્ટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર બ્લેક સ્મોક ફ્રોમ ડીઝલ? આન્સર આવશે બી, સોટ. આઈ હોપ કે આ લેક્ચર તમને યુઝફુલ રહ્યો હશે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી આપશો. વિડીયો લાઇક, શેર, કમેન્ટ અને હાઇપ માટે ભૂલવાનું નથી. જો તમને આ વિડીયોની કે પછી બધા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના બધા વિડીયોની PDF જોશે તો તે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે. લિંક માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરવાનું જરૂરી છે. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.